નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે રાજભાષા સામયિક પણ એડિશન ચેન્જ થઈ છે. આપણે એડિશન જોઈ રહ્યા છે હવે 2023. અત્યાર સુધી આપણે જે રાજભાષા સામયિક જોતા હતા એ રાજભાષા સામયિક 2022માંથી જોતા હતા, કે જેમાંથી 2023ની અંદર પરીક્ષામાં રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, કહેવતો પૂછાયું છે. આપણે પ્રૂફ સાથે જોયું છે. જો હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો આ વિડીયોમાં હું એ બે લેક્ચરની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. તો આજે આપણે 2023નું જે રાજભાષા સામયિકનું એડિશન છે એને આપણે એમાંથી શબ્દ સમૂહ માટે એક એક શબ્દ જોઈએ. બરાબર, ચાલો તો આગળ વધીએ. લાઘવ એ ભાષાનું આવશ્યક રંગ છે. બરાબર, એટલે વહીવટી લખાણની અંદર એ લઘવનો ઉપયોગ થતો હોય છે. તો આવા કંઈક શબ્દો આપણે જોઈએ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, એટલે એને અગમ બુદ્ધિ કહેવાય. પછી છે અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, એને કેફિયત અથવા તો બયાન કહેવાય. અવકાશી પદાર્થનું નિરીક્ષણ કરનારી શાળા એને વેધશાળા કહેવાય. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા એક ક્ષિતિજ છે. આખા દેશ માટેની ભાષા એ રાષ્ટ્રભાષા છે. રાજ્ય માટેની ભાષા રાજભાષા છે. આગળ જન્મેલો એટલે કે મોટો ભાઈ એને અગ્રજ કહેવાય. આગળ વધતા પહેલા પાછળનું જોઈ લેવું એને સિંહાવલોકન કહેવાય, કારણ કે સિંહ છે એ થોડું આગળ ચાલી અને પાછળ જુએ છે એટલા માટે. આવક તથા ખર્ચનો અડસટ્ટો એટલે સરવૈયું, અંદાજપત્ર કહેવાય એને. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર એને તક સાધુ કહેવાય. આંખ આગળ ખડું થઈ જાય તેવું એને આબેહૂબ અથવા હુબહુ કહેવાય. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ તો એને લેવી તરીકે ઓળખવામાં આવે. ઉપકાર પર અપકાર કરનાર કૃતજ્ઞ અથવા તો નિમક હરામ. ઉપર જણાવ્યા મુજબ એટલે ઉપરયુક્ત. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર એટલે છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન અથવા સમસામયિક. કદી પણ બની શકે તેવું, ન બની શકે તેવું. જો અહીંયા તમે જુઓ ને તો પ્રિન્ટિંગ મિસ્ટેક દેખાય છે તમને. કદી પણ બની શકે નહીં, કદી પણ ન બની શકે તેવું. શું આવશે? ન બને, એટલે અસંભવિત, અશક્ય. આગળ જોઈએ. કમરથી ઉપરના ભાગનું ચિત્ર અને અરુણ ચિત્ર કહેવાય. કરી શકાય નહીં તેવું અશક્ય. કલ્પી કે સમજી ન શકાય તેવું અકલ્પ્ય. કરેલો ઉપકાર ન ભૂલનાર એટલે નિમક હલાલ અને કૃતજ્ઞ. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, આ જે છે નિમક હરામ છે અને આ જે છે હલાલ છે. કાયદાથી મના કરેલું એટલે કે ગેરકાયદે. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા એટલે પરિભાષા. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ. કોઈની પણ મદદ ન લે તે સ્વાશ્રયી અથવા સ્વાવલંબી. કિંમત ન કરી શકાય તેવું માફ કરજો, અમૂલ્ય, અમૂલક, અણમોલ. ખજાનાની સંપત્તિ સાચવનાર ખજાનચી. ખૂટે નહીં તેવું અખૂટ. ગણી શકાય નહીં તેટલું અગણિત, અસંખ્ય, અગણ્ય. આગળ વધીએ. ગામને પાદર ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું ઠેકાણું. ખાસ યાદ રાખજો, આઈએમપી કહી શકાય. ઝોકડું. ગામનો વહીવટ કરનારી સંસ્થા એટલે ગ્રામ પંચાયત. ઘણા પોકાર છતાં કોઈ ન સાંભળે તે અરણ્ય, રુદન. છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર એટલે સંચારો. છાપાને ખબર મોકલનાર ખબરપત્રી. જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ. અનંત જેનો છેડો નથી તેવું. જેનો કોઈ બેલી નથી તે અનાથ, નિરાશ્રિત અથવા તો નિરાધાર. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. જેની જોડ ન મળી શકે તેવું અજોડ, અદ્વિતીય, અનન્ય, બેનમૂન. જેની શરૂઆત નથી તેવું અનાદિ. જેની આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. જેની ત્રણ બાજુ પાણી હોય
તેવી જમીન, દ્વિકલ્પ, આને યાદ રાખજો મિત્રો, આ રિપીટેડ છે 2022નું જે સામાયિક છે એમાં પણ હતું આ. જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી, અખોવન, આ પણ આઈએમપી છે, અખોવન, યાદ રાખજો અખોવન. ચાલો આગળ વધીએ. જેનું નામ લેવું પવિત્ર ગણાય તે, પુણ્ય શ્લોક. જેના પર તોહમત મુકાયું હોય તે, એટલે કે આરોપી, પ્રતિવાદી. જેણે તોહમત મૂક્યું છે તે, એટલે આરોપ મૂક્યો છે તે, ફરિયાદી, વાદી. જીવન સુધીનું, આજીવન. જૂના બાંધકાનું કામોનું સમારકામ, એટલે જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ, લવાદ. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે, અનુમાન. તાકીદની સખત ઉઘરાણી, તકાજો. તિથિ નક્કી કર્યા વિના આવનાર, અતિથિ. દર વર્ષે અપાતી રકમ, વાર્ષિકી અથવા તો સાલિયાણું. તો આ જે છે એ અગત્યનું કહી શકાય. આગળ વધીએ. દરરોજ છપાતું વર્તમાન પત્ર, લે બરાબર. ચાલો દૈનિક કહીશું એને. દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર, નિરાશાવાદી. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર, આશાવાદી. દિવસનો કાર્યક્રમ, દિનચર્યા. દેખાતું બંધ થવું તે, અદ્રશ્ય. ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન, દક્ષિણા. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ, અનાથાશ્રમ. પહેલા થઈ ગયેલું, પુરોગામી. પહેલા કદી ન બન્યું હોય તેવું, અપૂર્વ અથવા અભૂતપૂર્વ. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર, માનાર્હ. 25 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, રજત મહોત્સવ. 50 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ, સુવર્ણ મહોત્સવ. પાછળ આવનારું, અનુગામી. પછી જન્મેલો ભાઈ, એ નાનો ભાઈ અથવા તો અનુજ. પાણી વગરની રેતાળ જગ્યા, એ મરુભૂમિ છે. પોતાની જાતે સેવા આપનાર, તત્પર, એટલે સ્વયંસેવક. પછી પોતાની તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર, એટલે મુખત્યારનામું. પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃત્તાંત, એને આત્મકથા કહેવાય. પોતાની જાતનું અર્પણ કરવું તે, આત્મભોગ, સ્વાપર. પોતાની જાતની છેતરપિંડી, આત્મવંચના. પોતાની જાત ઉપર આધાર રાખનાર, આપકર્મી. પોતે જ પોતાની પ્રશંસા કરવી તે, માફ કરજો, આત્મશ્લાઘા. પ્રજાની માલિકીનું બનાવવું તે, રાષ્ટ્રીયકરણ. પ્રણામ કરવાની વિધિ, પાયલાગણ. બધી પરિસ્થિતિનું ઉપરથી અવલોકન કરવું, વિહંગાવલોકન. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી, સામુદ્રધુની. આ યાદ રાખજો, સામુદ્રધુની. ભવિષ્યની આગાહી કરનારી આવશે અહીંયા, કરનારી વાણી, એ ભવિષ્યવાણી છે. ભાગી શકાય તેવું, વિભાજ્ય. ન ભાગી શકાય તેવું, અવિભાજ્ય. ભારત બહાર સ્થાનોમાં લઈ જવાતા મજૂર પાસે કરાવી લેવાનો કરાર, એને ગિરમિટ તરીકે ઓળખવામાં આવે છે. નવું છે ગિરમિટ, એટલે યાદ રાખવું. આગળ જોઈએ. ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે, દૂરંદેશી. મરણ વખતનું ખતપત્ર, વસિયતનામું. મહેનત કરીને જીવનાર, શ્રમજીવી. માપ બાંધીને કરાતી વ્યવસ્થા, માપબંધી. મીઠું પકવવાની ક્યારી કે જમીન, અગર છે. મૂલ્ય આપવા વિના જોવા લીધેલો માલ, જાંગડ છે. મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન અથવા શિક્ષણ, એ પ્રૌઢ શિક્ષણ છે. યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ અથવા હાથ ઉદ્યોગ. આ પ્રૌઢ શિક્ષણ છે એ અગત્યનું કહી શકાય. રણમાં આવેલો લીલોતરી વાળો પ્રદેશ, રણદ્વીપ છે. રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર, મુત્સદી. રોગનું નિદાન કરવું તે, ચિકિત્સા.
રોગના મૂળ કારણની તપાસ એ નિદાન છે. લખતા વાંચતા આવડવું તે અક્ષર જ્ઞાન. લાગતા ઓળખતાની જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર. લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પીઢ, તો પીઢ પણ અગત્યનું છે. લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ તખલ્લુસ. લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેશણા. કીર્તિની સંધિ જોડણી યાદ રાખવી. વધારીને વાત કરવી તે અતિશયોક્તિ અત્યુક્તિ. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ એટલે ભાવ નિયમન. વસ્તુ ખૂટે નહીં તેવું એટલે અક્ષય પાત્ર. આ ટેક્સ્ટબુકનું હોવાથી અગત્યનું છે. આગળ જોઈએ. મૃત્યુને જીતનાર મૃત્યુંજય. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું સુસંગત. શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો અનુવાદ ભાવાનુવાદ. શબને ઓઢાડવાનું કપડું કફન. શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું એટલે કે શબ્દાળું. શું કરવું તે સૂઝે નહીં તેવી વ્યવસ્થા કે અવસ્થા એટલે કિંકર્તવ્ય મૂઢ. આઈએમપી છે, યાદ રાખજો. શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું અવિભાજ્ય. સરકાર તરફથી ખેતી માટે અપાતું ધિરાણ એ તગાવી. સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે અંધશ્રદ્ધા. સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ એટલે પર્યાય. સમુદ્રમાં રહેલો અગ્નિ એ વડવાનલ અથવા વડવાગ્નિ. સરખી ઉંમરનું સમવયસ્ક. સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું આંતરરાષ્ટ્રીય. સંકટ સમયે દૂર રહેનાર મિત્ર તાળી મિત્ર. સાચવી રાખવા સોંપેલી વસ્તુ અનામત અથવા થાપણ. ખરેખર અહીંયા અમાનત આવવું જોઈએ. સારા નરસાને પારખનારી શક્તિ એટલે વિવેક બુદ્ધિ. સાવ સંભવિત હોય તેવું આકાશ કુસુમવત. આ આઈએમપી કહી શકાય, અલગ છે, નવું છે. 60 વર્ષે પૂરા થયે ઉજવાતો જે ઉત્સવ છે એ હીરક અથવા મણિ મહોત્સવ છે. સાજું ન થઈ શકે તેવું અસાધ્ય. સાંભળતા વેદ જવાબ આપે તેવું હાજર જવાબી. આ પણ અગત્યનું છે. સુકાનીનું કામ કરતો વહાણનો મુખ્ય ખલાસી ટંડેલ કહેવાય. 100 વર્ષ પૂરા થયે ઉજવાતો ઉત્સવ શતાબ્દી ઉત્સવ છે. હાથથી લખેલું લખાણ એને હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે. હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ. હું ચડિયાતું છું એવો મનોભાવ એટલે પહેલાં કરતાં ઊંધું ગુરુતા ગ્રંથિ. જો મિત્રો રાજભાષા સામયિક 2023માંથી આ લીધેલી શબ્દ સમૂહો જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. વધુ રાજભાષા સામયિક 2023માંથી લીધેલી જોડણીઓ, સંધિઓ અને રૂઢિપ્રયોગો હજુ બાકી છે, તો જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 2022નું જે રાજભાષા સામયિક છે એનું એડિશન આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે. જો હજુ સુધી તમે એ સેક્શન પર ના ગયા હોય તો હું અહીંયા એની લિંક આપું છું, ત્યાંથી તમે એ જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે.